નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર પ્રકાંડ વિશે જોતા હતા. એમાં આપણે શરૂઆતમાં જોયું હતું પ્રકાંડ એટલે શું અને પછી પ્રકાંડના કાર્યો. ત્યાર પછી આપણે પ્રકાંડના રૂપાંતરો જોતા હતા. પ્રકાંડના મુખ્ય જે રૂપાંતરો છે એમાં આપણે કેટલાક રૂપાંતરો જોયા હતા. જેમ કે પહેલું રૂપાંતર હતું ખોરાક સંગ્રહનું, બીજું જે છે એ આધાર માટેનું, ત્રીજું રક્ષણ માટેનું, ચોથું છે એ પ્રકાશ સંશ્લેષણ માટેનું, અને પાંચમું જે રૂપાંતર છે એ સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન માટેનું હતું. તો આ પાંચમું જે વાનસ્પતિક પ્રજનન માટેનું જે રૂપાંતર હતું એ રૂપાંતર આપણે હજી બાકી હતું. તો આ જે વાનસ્પતિક પ્રજનન માટેનું એના જે રૂપાંતરો છે એ ઘણી વખત આપણને 2 માર્કના પ્રશ્ન તરીકે અલગ પણ પૂછવામાં આવે. તો અહીંથી આ વાનસ્પતિક પ્રજનન જે અહીંથી આખો ફકરો છે એના માટે આપણે લખવાનો, જેમાં કેટલાક ઉદાહરણ આપણને આપેલા છે. તો આવું વાનસ્પતિક પ્રજનન જુદી જુદી વનસ્પતિઓની અંદર થાય એના માટેના પ્રકારના રૂપાંતરો ક્યાં ક્યાં. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો કે વનસ્પતિના કોઈ ભાગોની અંદરથી, અહીંયા પ્રકાંડ છે એટલે પ્રકાંડના કોઈ ભાગમાંથી નવી વનસ્પતિ એટલે કે નવા છોડનું સર્જન થવાની ક્રિયા. પ્રકાંડનો કોઈ એવો ભાગ છે એ વૃદ્ધિ પામી અને એમાંથી નવો છોડ છે વિકાસ પામે, જેને આપણે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આવું વાનસ્પતિક પ્રજનન છે એ પ્રકાંડના અલગ અલગ ભાગોની અંદરથી કઈ રીતે જોવા મળે? તો પહેલાં ઘાસ અને સ્ટ્રોબેરી. ઘાસ અને સ્ટ્રોબેરી જુદા જુદા પ્રકારની ઘાસની જાતિઓ, જેમાં સામાન્ય રીતે આપણે ધરો એટલે કે ધ્રોકડ કહીએ છીએ, અથવા જેને આપણે દુર્વા કહીએ છીએ. ધ્રોકડ સાદી આપણે સામાન્ય ભાષામાં ધ્રોકડ કહીએ છીએ, અને એને સામાન્ય રીતે આપણે બીજા નામ તરીકે દુર્વા તરીકે ઓળખીએ છીએ. તો આવા પ્રકારની જે વનસ્પતિ છે એની અંદર એનું ભૂગર્ભીય પ્રકાંડ નવા નિકેતનો કે જીવંત ભાગો તરફ પ્રસરણ પામે છે. નવા નિકેતનો એટલે કે જમીન ઉપર અથવા તો જમીનની નજીકના વિસ્તારમાં કે થોડાક જમીનની અંદર એ રીતે એની નવા નિકેતનો, નવી શાખાઓ, નવા નિકેતનો એટલે નવી શાખાઓ અથવા તો એના જીવંત ભાગો છે એ જમીનની અંદર ફેલાય, એમાં પ્રસરે અને જૂના ભાગો નાશ પામતા જાય. નવા ભાગો છે એ ફેલાતા જાય અને એના જે જૂના ભાગો હોય એ ધીમે ધીમે નાશ પામતા જાય. હવે જ્યાં નવા ભાગો ફેલાય એ નવા ભાગોનું નિર્માણ થાય અને એની અંદરથી નવો છોડ છે વિકાસ થાય. નવા ભાગોનું એની અંદરથી નિર્માણ થઈ જૂના ભાગો નાશ પામે ત્યારે નવા ભાગોનું એની અંદરથી નિર્માણ થઈ અને આ રીતે વનસ્પતિનો વિકાસ થાય છે. તો આ રીતે આવી કેટલીક જે વનસ્પતિઓ છે, ઘાસ અને સ્ટ્રોબેરી જેવી કેટલીક વનસ્પતિઓની અંદર આ રીતે પ્રકાંડની અંદરથી નવી વનસ્પતિનું સર્જન થાય છે. એ જ રીતે ફૂદીનો અને જુઈ જેવી વનસ્પતિની અંદર વનસ્પતિના પ્રકાંડની મુખ્ય ધરી એટલે કે એનો અક્ષ તલ ભાગમાંથી ઉપર તરફ પાતળી પાસવી શાખા સ્વરૂપે વિકાસ પામે છે. એના તલ ભાગમાંથી પાતળી જે પાસવી શાખાઓ છે એ પહેલાં જમીનથી ઉપર વિકાસ પામે. આ રીતે હવાઈ રીતે વિકાસ પામ્યા બાદ થોડાક સમય માટે એ કમાન આકારે વળે. પહેલાં એ જમીનથી અધર હવામાં વિકાસ પામે અને પછી એ જમીન તરફ કમાન આકારે વળે અને જમીનના સંપર્કમાં આવી અને એમાંથી
નવો છોડ છે એ ઉત્પન્ન કરે. આ પ્રકારની જે વાનસ્પતિક પ્રજનનની ક્રિયા છે એ ફુદીનો અને જુઈની અંદર થાય. અહીંયા એનું કોઈ એવું નામ નથી આપ્યું, પણ આ રીતે આવી જે કમાન આકારે વળતી આવી જે શાખાઓ છે એને વિરોહના નામથી ઓળખવામાં આવે. આ રીતે આવી જે શાખાઓ જમીન તરફ આ રીતે પાછી વળી અને કમાન આકાર આવી શાખાઓ જે વળે એને શું કહેવાય? એને વિરોહ કહેવાય. વિરોહ તરીકે એને ઓળખવામાં આવે. એને વિરોહ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે જળ શૃંખલા અને જળકુંભી નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી જાય કે પાણીમાં ઉગતી વનસ્પતિ છે. એટલે આવી જળ શૃંખલા અને જળકુંભી આ જે વનસ્પતિઓ છે એ જલી વનસ્પતિઓ છે. પિસ્ટિયા અને આ ઇકોર્નિયા અથવા તો આઇકોર્નિયા જેને આપણે કહીએ છીએ, ઇકોર્નિયા તો આઇકોર્નિયા નામની વનસ્પતિ કે જે જળકુંભીનો આ જે આઇકોર્નિયા નામ છે એ પ્રચલિત નામ છે. એટલે આ અંગ્રેજી જે શબ્દ જે છે એ આપણે યાદ રાખવાનો. જળકુંભી માટે આઇકોર્નિયા, જળ શૃંખલા માટે પિસ્ટિયા, એનો ઉપયોગ છે થતો નથી. કારણ કે બધા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ ન થતો હોય, પણ આવા કેટલાક શબ્દોનો ઉપયોગ થતો હોય. પણ અહીંયા જળ શૃંખલાની સાથે જળકુંભી આપેલું છે એટલે પિસ્ટિયા શબ્દને પણ યાદ રાખવાનો. પિસ્ટિયા એટલે જળ શૃંખલા અને આઇકોર્નિયા એટલે જળ કુંભી. આવી વનસ્પતિની અંદર એની ટૂંકી જે આંતરગાંઠો હોય એ આંતરગાંઠો સહિત એની પાછવી શાખા તથા ગુલાબવત પર્ણો ધરાવતી દરેક ગાંઠ અને મૂળનો ગુચ્છ જોવા મળે છે. એની જે આંતરગાંઠો છે એની અંદરથી પાછવી શાખા વિકાસ પામે અને આવી પાછવી શાખા અથવા તો એને ગુલાબવત શાખા કહેવાય. કારણ કે આવી પાછવી જે શાખાઓ છે એ પહેલાં સામાન્ય રીતે આમ ગુલાબ જેવા ગુલાબી રંગની હોય. ગુલાબવત એટલે ગુલાબી જેવા રંગની હોય અને નાનકડું જેમ ગુલાબનો જે કળી વિકાસ પામતી હોય એવા પ્રકારની લાગે. ગુલાબની કળી મોટી હોય પણ એકદમ સૂક્ષ્મ હોય એ રીતે એનો વિકાસ થાય. એટલે એના ગુલાબવત પર્ણો એટલે કે ગુલાબની નાની નાની પાંખડીઓ જેવા જેના પર્ણો હોય એવા પ્રકારની જે પર્ણ ધરાવતી આવી ગાંઠ અને આંતરગાંઠોમાંથી ઉત્પન્ન થયેલી જે શાખાઓ છે એની અંદરથી ગુચ્છ જેવા મૂળ ઉત્પન્ન થાય અને આવા પ્રકારના જે મૂળ છે એ વિકાસ પામે એટલે શાખાઓ વિકાસ પામી અને એમાંથી નવો છોડ છે એ નિર્માણ કરે. એ જ રીતે કેળા, અનાનસ અને ગુલદાઉદી, કેળા અને અનાનસ, ગુલદાઉદી કે જે એક પ્રકારની ફૂલછોડ ધરાવતી વનસ્પતિ છે. એની અંદર મુખ્ય પ્રકાંડના તલ પ્રદેશ, એનું મુખ્ય જે પ્રકાંડ હોય એના તલ પ્રદેશ અને ભૂગર્ભીય જે ભાગો છે એમાંથી પાછવી શાખાઓ ઉદ્ભવે. મુખ્ય પ્રકારના તલ પ્રદેશ અને ભૂગર્ભીય ભાગોમાંથી એની પાછવી શાખાઓ છે એ ઉદ્ભવે અને આવી શાખાઓ જે છે એ જમીનની નીચે આડી વિકાસ પામે અને ત્યારબાદ ત્રાસી થઈ અને ઉપર તરફ બહાર આવી અને પર્ણપ્રરો એટલે કે પૂર્ણ જે પ્રાંકુરો જે છે એ એના નિર્માણ કરે. પર્ણ અને પ્રાંકુર નિર્માણ કરે એટલે પૂર્ણ આખું જે પ્રરોનો ભાગ છે વિકાસ પામે. પૂર્ણ પ્રરો એટલે શું? તો કે એમાં પર્ણ અને પ્રકાંડ ધરાવતી આખી શાખાઓ કે જેને પર્ણપ્રરો તરીકે ઓળખવામાં આવે અથવા તો પર્ણ પ્રાંકુરો કહેવાય. એટલે આવી જે વનસ્પતિઓ છે એની અંદર જે કેળાની અંદર જોયું કે આપણે જે કેળ હોય તો એની આજુબાજુ નાની નાની શાખાઓ વિકાસ પામે, નાની નાના એના છોડ વિકાસ પામશે. તો આવી કેળા છે, અનાનસ છે, ગુલદાઉદી છે, આવી વનસ્પતિની અંદર આવી એના પ્રકાંડની શાખાઓ છે વિકાસ પામે અને પછી જમીનમાંથી બહાર વિકાસ પામી
અને એમાંથી નવો છોડ છે એ નિર્માણ કરે. એટલે આ રીતે આ બધી વાનસ્પતિક પ્રજનનની ક્રિયા માટે આ પ્રકારના રૂપાંતર છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું? તો કે એના દ્વારા નવો છોડ નિર્માણ કરવાનું એ કાર્ય કરે છે. નવો છોડ નિર્માણ કરવા માટેના કાર્ય સાથે આ બધી વનસ્પતિઓ છે એ સંકળાયેલી છે. એટલે આ રીતે આવી જે વનસ્પતિઓ છે એમાં વાનસ્પતિક પ્રજનનનું કાર્ય છે એ પ્રકાંડ દ્વારા થાય. હવે આ રીતે આ વનસ્પતિના આવા જે રૂપાંતરો બધા છે એ અહીંયા આપણને આકૃતિ દ્વારા પણ દર્શાવેલા છે. જો અહીંયા આપણને આકૃતિ આપેલી છે. પહેલાં જે આકૃતિ જે છે એમાં 3 આકૃતિ: આદુ, જમીનકંદ અને બટાટા. જમીનકંદ કે જે સુરણ જેવું હોય, તો એની અંદર પ્રકાંડની અંદર ખોરાકનો સંગ્રહ થાય. પ્રકાંડમાં ખોરાકનો સંગ્રહ થાય. પછી આ જે બી આકૃતિ છે એની અંદર કક્ષકલિકાનું સૂત્રમાં રૂપાંતર જોવા મળે. જો આ સ્પ્રિંગ જેવા સૂત્ર એની અંદર જોવા મળે, જે આપણને અલગ અલગ એવી વેલા આકારની ઘણી બધી વનસ્પતિઓની અંદર જોવા મળે. એ જ રીતે સી જે આકૃતિ છે એ બોગનવેલ, જેમાં પ્રકાંડનું કંટકમાં રૂપાંતર થયેલું જોવા મળે. અહીંયા પ્રકાંડ છે એ કંટકમાં રૂપાંતર થયેલો છે. એટલે આ રીતે આવી પ્રકાંડ છે એને કંટકમાં રૂપાંતર થઈ અને અહીંયા આખી કંટકની રચના છે જોવા મળે. એટલે જે આ બાજુ આવો કંટક છે તો એ બોગનવેલની અંદર જોવા મળે. એ જ રીતે ફેલાવો અને વાનસ્પતિક પ્રસર્જન, જો વાનસ્પતિક પ્રજનનનું આ બીજું નામ, એટલે કે વાનસ્પતિક પ્રસર્જન. એટલે આપણને જે 2 માર્કનો અલગ પ્રશ્ન પૂછે એ અહીંથી પણ પૂછી શકે. વાનસ્પતિક પ્રસર્જન, જે આ ડી આકૃતિની અંદર ઓક્ઝેલિસ નામની જે વનસ્પતિ છે એની અંદર આપેલું છે, જે ગાંઠમાંથી એનો જે પ્રકાંડ છે વિકાસ પામી અને ઉપર તરફ આ રીતે એની આવી શાખાઓ છે આ રીતે વિકાસ પામશે અને જમીનની અંદર આ રીતે એના મૂળ છે એનો વિકાસ થશે. એટલે જમીનની અંદર એના મૂળ છે, ઉપર શાખાઓ વિકાસ પામે અને આખી નવા છોડની રચના છે વિકાસ પામે. એટલે આ રીતે આવું વાનસ્પતિક જે પ્રજનન છે એની અંદર જોવા મળે. એટલે આ રીતે આ વાનસ્પતિક પ્રજનન પ્રકાંડ દ્વારા કઈ રીતે થાય એના રૂપાંતરો છે એ આપણને આટલા જોવા મળે છે. એટલે આ મૂળ અને પ્રકાંડ, આ વનસ્પતિના મુખ્ય 2 અંગોની માહિતી આપણે જોઈ. હવે આવશે પર્ણ. મૂળ, પ્રકાંડ અને પછી પર્ણ. તો પર્ણ કોને કહેવાય? લાક્ષણિક પર્ણની રચના કેવી જોવા મળે અને પર્ણનું કાર્ય શું, એ હવે આપણે જોવાનું છે. તો પર્ણ એટલે શું? પર્ણ કોને કહેવાય? જે લાક્ષણિક પર્ણની રચના આપણને આપેલી છે. તો પર્ણ જે છે એ પ્રકાંડ ઉપરથી ઉદ્ભવતી પાર્શ્વીય અને સામાન્ય રીતે ચપટી રચના છે. અને જેમ આપણે આગળ જોઈ ગયા એ પ્રકાંડની ગાંઠ ઉપરથી વિકાસ પામે છે અને એના કક્ષમાં કલિકાઓ આવેલી હોય છે. એટલે અહીંયા આપણે જો પર્ણની વ્યાખ્યા આપવી હોય તો આપણે એ રીતે આપી શકીએ કે પ્રકાંડ પરથી ઉદ્ભવતી પાર્શ્વીય ચપટી રચનાઓ કે જે ગાંઠના ભાગોમાંથી વિકાસ પામતી અને કક્ષમાં કક્ષ કલિકાઓ ધરાવતી રચનાઓને આપણે પર્ણ તરીકે લઈ શકીએ. આવી જે ચપટી રચનાઓ જે છે
એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. આવી જે કક્ષકલિકા જે છે એ કક્ષકલિકા ત્યારબાદ શાખાઓમાં પરિણમે છે. એ કક્ષકલિકાઓ જે છે એ વિકાસ પામી અને શાખાઓની અંદર પરિણમે. કક્ષકલિકાનો વિકાસ થઈ અને એની અંદરથી પછી શાખાઓ વિકાસ પામે અને આવી શાખાઓ જે છે એની અંદર પછી વિકાસ પામી અને વનસ્પતિના અન્ય ભાગો જે બધા હોય એ બધા પ્રરોહની અંદર હોય એવા ભાગોમાં પાછા વિકાસ પામે. આવા પર્ણો જે છે પ્રરોહના અગ્રિવર્ધનશીલ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. પર્ણનો વિકાસ ક્યાંથી થાય તો કે પર્ણનો વિકાસ જે છે એ વનસ્પતિના જે અગ્રીય વર્ધનશીલ વિસ્તારો હોય એની અંદરથી એનો વિકાસ થાય. વનસ્પતિના અગ્રીય વર્ધનશીલ વિસ્તારો એટલે કે જે આપણે આગળ જોઈએ ને વર્ધનશીલ પેશી, તો જે પ્રકાંડની અગ્રીય વર્ધનશીલ પેશી હોય કે જેને આપણે પ્રરોહ કહીએ છીએ, એટલે આ પ્રરોહના અગ્રીય વર્ધનશીલ પ્રદેશમાંથી પર્ણ ઉદ્ભવે છે અને અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાય છે. અગ્રાભિવર્ધી ક્રમની અંદર ગોઠવાય એટલે કે આગળ આગળ જે પર્ણો વિકાસ પામતા જાય એ નાના કદના હોય અને પછી પાછળના પર્ણો જે છે એ મોટા કદના હોય. એટલે જેમ જેમ એનો વિકાસ થતો જાય એનું કદ છે એ વધતું જાય. અને પર્ણનું મુખ્ય કાર્ય શું તો કે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે ખૂબ જ મહત્ત્વના વાનસ્પતિક અંગો છે. પર્ણો જે છે એ વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટેના અગત્યના વાનસ્પતિક અંગો તરીકે પર્ણો છે એ આવેલા છે. એટલે આ રીતે પર્ણની વ્યાખ્યા અને એનું કાર્ય. ઘણી વખત આપણને સીધો અહીંથી જ પ્રશ્ન પૂછે કે લાક્ષણિક પર્ણની રચના સમજાવો. લાક્ષણિક પર્ણની રચના સમજાવો અને એની સાથે આકૃતિ પણ દોરવાની કહે. તો આકૃતિ એકદમ સહેલી છે. અહીંયા આપણને આગળના પેજ ઉપર આકૃતિ આપેલી છે એ આપણે જોઈએ તો એકદમ સહેલી આકૃતિ છે. લાક્ષણિક પર્ણ જે હોય એની રચના કેવી? લાક્ષણિક એટલે કેવું પર્ણ? તો કે જે પર્ણની અંદર મોટા ભાગના બધા એના ભાગો જોવા મળતા હોય એવા પર્ણ લાક્ષણિક પર્ણ કહેવાય. તો આવું જે લાક્ષણિક પર્ણ છે એની અંદર મુખ્યત્વે પર્ણતલ એટલે કે લીફ બેઝ, પર્ણદંડ પેટ્યોલ અને પર્ણફલક લેમિના આ મુખ્ય 3 ભાગો આવેલા છે. પર્ણતલ, પર્ણદંડ અને પર્ણફલક આ 3 ભાગો છે આવેલા છે. જેમાં પર્ણ છે એ પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાયેલું હોય અને કેટલીક વનસ્પતિની અંદર 2 પાર્શ્વીય નાના પર્ણો પણ આવેલા હોય જેને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે. એટલે આપણે આ 3 ભાગો જે છે એ જો આકૃતિની અંદર જોઈએ તો આપણને સ્પષ્ટ રીતે જોવા મળશે કે અહીંયા આપણને આ જે આકૃતિ છે એ લાક્ષણિક પર્ણની રચના દર્શાવતી આકૃતિ આપેલી છે જે એકદમ સાદું પર્ણ છે. એટલે જો આ પર્ણ જે છે એ અહીંયા સમાન રીતે આ પ્રકાંડની કક્ષમાંથી ઉત્પન્ન થયું છે. પ્રકાંડની ગાંઠ પ્રદેશ ઉપરથી ઉત્પન્ન થયેલું છે. એટલે કે અહીંયા ગાંઠ પ્રદેશ હશે જ્યાં પર્ણ અને પ્રકાંડ વચ્ચે કલિકા આવેલી હોય એને કક્ષ કલિકા કહેવાય. અને પછી પર્ણના મુખ્ય ભાગો શરૂ થાય. તો જે પર્ણના જે પાતળો દંડ જેવો ભાગ છે એને પર્ણદંડ કહેવાય. જ્યાંથી પર્ણ છે એ પ્રકાંડ ઉપરથી ઉત્પન્ન થયું હોય
એથી જ્યાંથી પર્ણ ઉત્પન્ન થયું હોય એને પર્ણ તલ તરીકે ઓળખવામાં આવે, અને પર્ણની જે આખી સપાટી હોય એને પર્ણ ફલક કહેવાય, એને પર્ણ ફલક તરીકે ઓળખવામાં આવે. અને આ છેડાનો જે આ પર્ણનો જે ભાગ હોય એનું નામ અહીંયા આપ્યું નથી, પણ એને કહેવાય પર્ણાગ્ર, એને પર્ણાગ્ર તરીકે ઓળખવામાં આવે. પર્ણાગ્ર છેડાનો જે એનો જે ભાગ છે એને કહેવાય પર્ણાગ્ર. એટલે આ રીતે પર્ણની અંદર મુખ્ય 3 ભાગ છે: પર્ણદંડ, પર્ણતલ અને પર્ણફલ. જેમાં આ જે પર્ણદંડ છે એ પ્રકાંડની ગાંઠ સાથે સંકળાયેલો હોય, અને આ પર્ણ અને પ્રકાંડ વચ્ચે કલિકા વિકાસ પામે. પર્ણ અને પ્રકાંડ વચ્ચે વિકાસ પામતી આવી કલિકા હોય એને કક્ષ કલિકા તરીકે ઓળખવામાં આવે, એને આપણે કક્ષ કલિકા તરીકે ઓળખીએ છીએ. હવે આવા પર્ણની અંદર આ રીતે આવી કક્ષ કલિકાઓ આવેલી હોય. આ કક્ષ કલિકા ઉપરાંત એની અંદર બાકીની જે રચનાઓ છે એ કઈ જોવા મળે તો કે પર્ણની અંદર આવી જ્યાં પર્ણ તલનો જે ભાગ છે ત્યાં આપણે જોયું કે નાના નાના 2 પર્ણ જેવી રચનાઓ જોવા મળે, જેને ઉપપર્ણ તરીકે ઓળખવામાં આવે, એને ઉપપર્ણ કહેવાય. હવે આવા જે પર્ણ છે એ આપણને એકદળી અને દ્વિદળી વનસ્પતિની અંદર અલગ જોવા મળે છે, જેનો તફાવત આપણે જાણીએ છીએ કે એકદળી વનસ્પતિની અંદર આ પર્ણ છે એ લાંબા હોય અને સમાંતર શિરા વિન્યાસ ધરાવતા હોય, જ્યારે દ્વિદળી વનસ્પતિની અંદર સામાન્ય રીતે પર્ણ છે થોડાક પહોળા અને એકદમ ટૂંકા હોય અને એની અંદર ઝાલાકાર શિરા વિન્યાસ આવેલો હોય. તો આવી એકદળી વનસ્પતિની અંદર પર્ણતલ આવરણમાં વિસ્તૃત થાય છે, જે પ્રકારને આંશિક રીતે અથવા તો સંપૂર્ણ રીતે આવરે છે. એકદળી જે વનસ્પતિ હોય એની અંદર પર્ણ જે છે એ ઉત્પન્ન તો ગાંઠ પ્રદેશ ઉપરથી થતું હોય, પણ એ પ્રકાંડ ઉપર થોડું ઘણું અથવા તો સંપૂર્ણપણે વીંટળાયેલું હોય અને પછી આગળ વિકાસ પામશે. જે તમે સ્પષ્ટ રીતે મકાઈ અને શેરડી જેવી વનસ્પતિની અંદર જોઈ શકશો કે જ્યાંથી પર્ણ ઉત્પન્ન થયું હોય ત્યાં તમે જોશો તો પર્ણ પ્રકાંડમાંથી ઉત્પન્ન થાય ત્યારે એ પ્રકાંડને આંશિક રીતે અથવા તો સંપૂર્ણ રીતે એની ફરતે આવૃત થયેલું હોય છે. તો આવા પ્રકારનું જે પર્ણ છે એને આવૃત પર્ણ તરીકે ઓળખી શકે. એ રીતે કેટલીક સિંબી વનસ્પતિઓમાં, સિંબી વનસ્પતિ એટલે સિંબી કુળની વનસ્પતિ જેને આપણે લેગ્યુમ્સ એટલે કે લેગ્યુમિનેસી કુળની વનસ્પતિ કહીએ છીએ, એની અંદર પર્ણતલ ફૂલીને મોટો બને છે. એનો જે પર્ણતલનો ભાગ હોય એટલે કે જ્યાંથી પર્ણ ઉત્પન્ન થયું હોય એને પર્ણતલ કહેવાય. એ પર્ણતલનો ભાગ ફૂલી અને થોડોક મોટો બને, એક જાડો હોય, જેને પીનાધાર તરીકે ઓળખવામાં આવે. આવો પર્ણતલનો જે જાડો ભાગ હોય એને પીનાધાર તરીકે ઓળખવામાં આવે. પર્ણદંડ એ પર્ણપત્રને પ્રકાશ મળી રહે એ રીતે રાખવાનું કામ કરે છે. પર્ણદંડ જે છે એ પર્ણને એ રીતે ગોઠવે કે જેને કારણે પર્ણપત્ર જે છે એને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે, કારણ કે પર્ણનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણનું છે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશ જરૂરી છે. એટલે પૂરતો પ્રકાશ મળી રહે એ રીતે પર્ણને પર્ણદંડ યોગ્ય રીતે ગોઠવે છે. લાંબો, પાતળો અને નરમ પર્ણદંડ
એ પર્ણપત્રને પવનમાં ફરકી શકે એ રીતે અનુબદ્ધ રાખે છે, જેથી કરીને પર્ણ સપાટીને ઠંડક અને તાજી હવા મળી રહે. કે આવો કેટલીક વનસ્પતિની અંદર પર્ણદંડ છે લાંબો, પાતળો અને એકદમ નરમ હોય, જેને કારણે પર્ણપત્રો જે છે એ પવનની અંદર સરળતાથી ફરકી શકે, પવનમાં સરળતાથી હલનચલન કરી શકે. અને આવું હલનચલન થાય એટલે પર્ણની સપાટીને ઠંડક મળે અને એને તાજી હવા મળી રહે, જેથી કરીને પર્ણને તાજી હવા અને ઠંડક મળી રહે. કારણ કે આવા પ્રકારની વનસ્પતિઓની અંદર જે પર્ણ જે છે એની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે એની આજુબાજુ જે વાતાવરણ છે એ સામાન્ય રીતે થોડુંક ઠંડુ રહે અને તાજી હવા મળી રહે, એટલા માટે આવું પર્ણદંડ છે એ લાંબો, પાતળો અને નરમ થોડોક જોવા મળે. એ જ રીતે પર્ણફલક એટલે કે પર્ણની સપાટી અથવા તો આપણે એને પર્ણપત્ર પણ કહી શકીએ. આવું પર્ણફલક અથવા તો પર્ણપત્ર જે છે એ સામાન્ય રીતે લીલું હોય, એની અંદર શિરાઓ ધરાવતું હોય અને સિરિકાઓ પણ આવેલી હોય. એટલે આવું પર્ણફલક કે પર્ણપત્ર એ લીલું, શિરાઓ અને સિરિકાઓ સાથેનો પર્ણનો વિસ્તૃત ભાગ છે, એટલે કે પોળો ભાગ છે. વિસ્તૃત ભાગ છે એટલે પોળો ભાગ છે, જેની અંદર શું આવેલું છે તો કે જેમાં શિરાઓ અને સિરિકાઓ આવેલી હોય. આ પર્ણફલક હંમેશા મધ્ય ભાગે મુખ્ય શિરા ધરાવતું હોય, કે જેને મધ્ય શિરા કહેવાય. પર્ણફલકમાં વચ્ચે જે શિરા આવેલી હોય એને મધ્ય શિરા અથવા તો મુખ્ય શિરા તરીકે ઓળખવામાં આવે છે. એને મુખ્ય શિરા અથવા મધ્ય શિરા કહેવાય. આ શિરાઓ શું કામ કરે તો કે શિરાઓ પર્ણપત્રને દૃઢતા બક્ષે છે. શિરાઓને કારણે પર્ણપત્ર જે છે એ આખું દૃઢ એટલે કે આખું પોળું અને ફૂલેલું રહે, પોળું અને આખું ફૂલેલું રહે એ રીતે પર્ણપત્રને રાખે, આખું ખુલ્લું રહે, જેથી કરીને પ્રકાશ એને સરળતાથી મળી રહે. એટલે પર્ણપત્રને ખુલ્લું, પર્ણપત્રને ખુલ્લું અને આખું વિસ્તૃત રાખે, વિસ્તૃત કરીને એને રાખી શકે. એટલે આ રીતે આવું જે પર્ણ જે છે એની અંદર મુખ્ય આવી શિરાઓ જે છે એ પર્ણને વિસ્તૃત રાખવાનું કામ કરે. આ ઉપરાંત આવી શિરાઓની અંદર શું આવેલું હોય તો કે શિરાઓની અંદર જલવાહક અને અનવાહક પેશી આવેલી હોય. આવી જલવાહક અને અનવાહક પેશી જે છે એ પાણી, દ્રવ્યો અને અન્ય પોષક દ્રવ્યો, પાણી અને ખનિજ દ્રવ્યો અને અન્ય પોષક દ્રવ્યોના વહનનો માર્ગ બનાવવાનું કામ કરે છે. પાણી, દ્રવ્યો અને અન્ય પોષક જે પદાર્થો છે એના વહનનો માર્ગ બનાવે છે. એટલે એની અંદર માર્ગ શેનો બનેલો હોય તો કે માર્ગ છે જલવાહક અને અનવાહક પેશીનો બનેલો હોય. મૂળ દ્વારા પાણી છે એક પ્રકારની અનવાહક અને જલવાહક પેશીની અંદર આવે, પ્રકારની અનવાહક અને જલવાહક પેશીમાંથી પાણી છે પર્ણની અનવાહક અને જલવાહક પેશીની અંદરથી પાણી અને ખોરાક આવે. એ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ જે ખોરાક નિર્માણ કરે એ ખોરાક જે છે એ આ રીતે એના જે અનવાહક પેશી હોય એના દ્વારા વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી એ પહોંચાડવાનું કામ કરે. એટલે આ રીતે પાણી, દ્રવ્યો અને અન્ય પોષક પદાર્થોના વહનનો માર્ગ છે એ પૂરું પાડવાનું કામ છે એ આ જલવાહક અને અનવાહક પેશી કે જે ક્યાં આવેલી છે તો કે આવી શિરાઓની અંદર આવેલી છે એના દ્વારા. એ જ રીતે પર્ણ જે છે એનો જે બહારની જે કિનારીનો વિસ્તાર હોય એના આધારે અને એના જુદા જુદા પ્રકારની જે
કિનારી જે છે એની અંદર છેદન એટલે કે એની જે ખાંચો હોય એના આધારે આપણે પર્ણને અલગ અલગ રીતે વેચી શકીએ. એટલે આવી પર્ણની રચના છે, એનો આકાર, એની કિનારી એટલે કે એની કિનારી એટલે એની ધાર, પછી પર્ણાગ્ર એટલે પર્ણનો ટોચનો ભાગ, પછી એની સપાટી અને પર્ણફલકનું વિસ્તૃત છેદન. પર્ણફલક જે હોય એ કઈ રીતે છેદન દર્શાવે છે, એના છેદનની આવી ક્રિયા, એના આધારે એને જુદા જુદા પ્રકારમાં વેચીશ. જુદા જુદા પર્ણોમાં જુદા જુદા હોય અને એને આધારે એને અલગ અલગ પ્રકારની અંદર પણ વેચી શકાય છે. પર્ણની જે કિનારી હોય એની અંદર એનું છેદન થયેલું હોય, એની અંદર એવી ખાંચ થયેલી હોય. દાખલા તરીકે આપણે આ કોઈ આ પર્ણને લઈએ તો આ પર્ણની અંદર આ રીતે આવી આ ખાંચ થયેલી છે. આ રીતે એ ખાંચ ધરાવતું પર્ણ હોય, વચ્ચે આવી શિરા હોય, એને મુખ્ય શિરા કહેવાય. એની અંદરથી આવી શાખાઓ નીકળતી હોય. તો આ રીતે આ જે છેદન છે અલગ અલગ હોય, એટલે કે આવી ખાંચ છે અલગ અલગ હોય. ઘણી વખત આપણને આ રીતે પર્ણ જે છે એ આવા આકારના પણ જોવા મળે. આ પ્રકારે એ છેદન દર્શાવતા હોય. તો એના આધારે એના અલગ અલગ પ્રકાર પણ પડે અને આવી પર્ણની આવી છેદનની પ્રક્રિયા જે છે એ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. હવે આવા જે પર્ણ છે એની અંદર મુખ્યત્વે એની શિરાઓ આવેલી હોય અને આવી જે શિરાઓ છે એ શિરાઓના આધારે આપણે શિરાઓને ગોઠવણીના આધારે અલગ અલગ પ્રકારની અંદર વેચી શકાય છે. તો પર્ણની અંદર રહેલી જે શિરાઓ છે એ શિરાઓને આધારે એની ગોઠવણી જે જોવા મળે એને શિરા વિન્યાસ કહેવાય. પર્ણમાં આવેલી જે શિરાઓ છે એની ગોઠવણીને શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો પર્ણફલકમાં એટલે કે પર્ણની જે સપાટી હોય એની અંદર શિરાઓ અને શિરિકાઓની જે ગોઠવણી છે એને શિરા વિન્યાસ કહેવાય. પર્ણફલકમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણીને શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે. પર્ણફલકમાં શિરાઓ અને શિરિકાઓની ગોઠવણીને શિરા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. આવા પ્રકારનો શિરા વિન્યાસ મુખ્યત્વે આપણને બે પ્રકારનો જોવા મળે અને એના આધારે જ આપણે પર્ણને જાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ ધરાવતા પર્ણ તરીકે લઈએ છીએ. તો આવી પર્ણની સપાટી ઉપર જોવા મળતા શિરા વિન્યાસની ગોઠવણી બે પ્રકારની જોવા મળશે. જ્યારે શિરાઓ જાળી જેવી રચના બનાવે તો એને જાલાકાર શિરા વિન્યાસ કહેવાય, જે આપણને જાણીએ જ છીએ અને આગળ આકૃતિમાં પણ દર્શાવેલ જ છે કે જો જાળીની જેમ આવી શિરાઓ ગોઠવાયેલી હોય તો એને જાલાકાર શિરા વિન્યાસ કહેવાય. આપણે આજુબાજુના પર્ણ જે હોય એને લઈને પણ જોઈ શકીએ અને એવા પર્ણને આપણે એક અલગ અલગ રીતે વનસ્પતિમાંથી જોઈને એને એ જાલાકાર છે કે સમાંતરી જોઈ શકાય અને આવા પર્ણને આપણે એકત્રિત પણ કરી શકીએ અને પછી એનો આપણે અભ્યાસ કરી શકીએ કે કયા પર્ણમાં જાલાકાર શિરા વિન્યાસ જોવા મળે, કયા પર્ણમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળે. એટલે આવી જાલાકાર શિરા વિન્યાસની અંદર શિરાઓ જાળીની જેમ ગોઠવાયેલી હોય. જ્યારે શિરાઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી હોય તો આપણે એને સમાંતર શિરા વિન્યાસ એમ કહી શકીએ. શિરાઓ જે છે એ એકબીજાને સમાંતર રીતે ગોઠવાયેલી હોય તો એને સમાંતર શિરા વિન્યાસ કહેવાય. સમાન રીતે
દ્વિદળી વનસ્પતિઓના પર્ણની અંદર આવો શિરા વિન્યાસ છે એ ઝાલાકાર જોવા મળે અને સમાંતર શિરા વિન્યાસ જે છે એ આપણને મોટા ભાગની એકદળી વનસ્પતિઓની અંદર જોવા મળે. આપણે કોઈ પણ આવી વનસ્પતિઓને પણ આવા શિરા વિન્યાસના આધારે એને અલગ અલગ રીતે ઓળખી શકીએ છીએ. ભલે વનસ્પતિની અંદર પુષ્પ, ફળ કે એના બીજ કે મૂળ કે એવું તો કાંઈ આપણને સીધું જોવા મળતું ન હોય, પણ આ રીતે આવી જે પર્ણની અંદર ગોઠવાયેલી શિરાઓના આધારે આપણે વનસ્પતિને ઓળખી શકીએ કે આ વનસ્પતિ છે એકદળી છે કે દ્વિદળી. તો આ રીતે જે વનસ્પતિના પર્ણની અંદર ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળતો હોય તો એવી વનસ્પતિઓના ઉદાહરણ તરીકે બધી દ્વિદળી વનસ્પતિઓ આવશે, અને જે વનસ્પતિઓમાં સમાંતર શિરા વિન્યાસ જોવા મળતો હોય એવા પ્રકારની વનસ્પતિઓના ઉદાહરણ તરીકે મોટાભાગની બધી એકદળી વનસ્પતિઓ આવશે. એટલે આ રીતે આવો શિરા વિન્યાસ છે એ આપણને સમાંતર અને ઝાલાકાર એમ બે પ્રકારનો જોવા મળે છે, જે આપણને આગળની જે આકૃતિ છે એની અંદર પણ બે આવા પર્ણ છે એ દર્શાવેલા છે અને એના શિરા વિન્યાસની જે ગોઠવણી છે એ આપણને આપેલી છે, ઝાલાકાર અને સમાંતર શિરા વિન્યાસ. જે આ પેલી જે આકૃતિ છે બી આકૃતિ એની અંદર ઝાલાકાર શિરાઓની ગોઠવણી જોવા મળે, એની અંદર ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે, અને એ જે સી છે એની અંદર સમાંતર છે. આ બીની અંદર જુઓ વચ્ચે આ મુખ્ય શિરા છે અને એની અંદરથી આવી શાખાઓ નીકળે અને એમાંથી પણ પાછી આવી પેટા શાખાઓ નીકળતી હોય, એટલે એમાં ઝાલાકાર શિરા વિન્યાસ આપણને જોવા મળે. એ જ રીતે અહીંયા મુખ્ય જે શિરા છે એને સમાંતર બાકીની શિરા આમ ગોઠવાયેલી હોય. બાકીની શિરા છે એ મુખ્ય શિરાને આ રીતે સમાંતર ગોઠવાયેલી હોય, મુખ્ય શિરાની અંદરથી કોઈ શાખાઓ નીકળતી નથી. તો આ રીતે આવો બે પ્રકારનો શિરા વિન્યાસ આપણને જોવા મળે, ઝાલાકાર શિરા વિન્યાસ અને સમાંતર શિરા વિન્યાસ. હવે આ રીતે શિરા વિન્યાસના આધારે આપણે ઝાલાકાર અને સમાંતર એવા બે પ્રકાર તો આપણે પાડીએ જ છીએ, પણ પર્ણના અન્ય રીતે પણ અલગ અલગ પ્રકાર છે એ પડશે. પર્ણના જુદા જુદા પ્રકાર છે એ અન્ય જુદી જુદી રીતે પણ પડે, જેમાં પર્ણની અંદર એનું છેદન કઈ રીતે થયેલું છે, પર્ણની અંદર એની ગોઠવણી પર્ણોની કઈ રીતે છે, એની અંદર પર્ણની ગોઠવણી જે થયેલી હોય એમાં છેદનને કારણે પર્ણિકાઓ નિર્માણ થતી હોય, તો એ રીતે અલગ અલગ પ્રકારની વનસ્પતિની અંદર આવા પર્ણ જે છે એ આપણને ઘણી વખત કોઈ પર્ણ જે છે એ એક હોય, બે પર્ણ સાથે ઉત્પન્ન થતા હોય કે એ રીતે એની પર્ણની ગોઠવણી જે હોય એને પર્ણ વિન્યાસ કહેવાય. જેમાં શિરાઓની ગોઠવણીને આપણે શિરા વિન્યાસ કીધો, એમ પ્રકાર ઉપર પર્ણની ગોઠવણીને પર્ણ વિન્યાસ કહેવાય. એમ એના જે પ્રકાર જે છે એ પણ અલગ રીતે આપણને પડતા જોવા મળે. તો આવા પર્ણના જે પ્રકાર છે એ ક્યાં ક્યાં જોવા મળશે એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.